विलासाचरितानुसारी दुग्धादिचौर्येण यशो विसारी कुमारितानंदित घोषणारी मम प्रभु श्री गिरिराजधारी। स्नेह श्री डॉक्टर अरविंद भाई, सेतु भाई અને તમામ મંદિર કમિટીના સભ્યો, ટ્રસ્ટીઓ વગેરે, વાલા વૈષ્ણવો, બહુ આનંદની વાત છે કે આજથી લઈ 3 દિવસ સુધી આપણે ગોપી ગીતનું શ્રવણ કરશું. તમે બધા ઇન્ડિયા કરતાં પણ વધારે ભાગ્યશાળી છો કે લગભગ સત્સંગનું ઘોડાપુર આવ્યું છે કહેવાય, અને એ જરૂરી છે. બહુ ભાગ્યશાળીને ઘર આંગણે આ લાભ પ્રાપ્ત થાય એના માટે મંદિર કમિટીને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે આપણને આવા મહાપુરુષોના વચનામૃતનો સત્સંગનો લાભ આપે છે. શ્રાવણ મહિનો એ વૈષ્ણવ મહિનો છે અને આ વખતે શ્રાવણની જોડે પાછો ભાદરવો અધિક મહિનો. આ 2 મહિનામાં ભોજન ઓછું કરવાનું ને ભજન વધારે કરવાનું. શ્રાવણ મહિનો અને ભાદરવો મહિનો અધિક, એટલે એમાં ભજન અધિક કરવાનું અને ભોજન ઓછું કરવાનું. એટલે અધિક ભજનનો. તો શ્રાવણ મહિનો બહુ જ પવિત્ર છે. પુષ્ટિ માર્ગનો જન્મ પણ શ્રાવણ મહિનામાં જ થયો છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવદા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. આ વખતે સોનામાં સુગંધ એ છે કે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય એમના વચનામૃતનો પણ આપણને લાભ મળવાનો છે. આ વખતે આપણે 5 ગીતની કથા શ્રવણ કરવાના છે. એમાં એક ગીત તો આ 3 દિવસમાં આપણે ડૉક્ટર સાહેબ પૂરું કરી દઈશું, અને પછી મારા ખ્યાલ પ્રમાણે અધિક મહિનામાં પાછું જે ગીત બાકી રહ્યા છે એ અધિક મહિનામાં પાછા આપણે 8 દિવસ કે 7 દિવસ જે નક્કી કર્યા હોય 22 થી 29 રાઈટ. 22 સેતુભાઈ તારીખ કહી દીધી. 22 ઓગસ્ટથી 29 ઓગસ્ટ એ 8 દિવસ બાકીના જે 4 ગીતો છે એની આપણે ચર્ચા કરશું. એ 5 ગીતમાં એક ગીતની ચર્ચા આ 3 દિવસમાં આપણે કરશું. તો કે છે ગોપી ગીત એ રાસ પંચાધ્યાયમાં આવે છે. સૌ પ્રથમ રાસ એટલે શું? કૃષ્ણ ભગવાન એ ડાન્સિંગ ગોડ છે, એ નાચતો ભગવાન છે. અને કૃષ્ણ ભગવાન બધાને કેમ ગમે છે તો કે નાચતા ભગવાન છે એટલે બધાને બહુ ગમે છે. देखो
તમે લોકો ભગવાનની પૂજા કરો છો ત્યારે ભગવાનની ઉપર અબીલ, ગુલાલ, સિંદૂર આ બધું ચડાવતા હો છો. એને સંસ્કૃતમાં સૌભાગ્ય દ્રવ્ય કહેવાય. કોઈ બી પૂજા કરીએ ને ત્યારે પૂજામાં અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર આ બધું ચડાવવું પડતું હોય છે. અને અબીલ, ગુલાલ, સિંદૂર એ સ્ત્રીઓ જ ચડાવવાનું, પુરુષોને ચડાવવાનું, કારણ કે એ સૌભાગ્ય દ્રવ્ય છે. એટલે કોઈ બી સ્ત્રી જો પૂજા વખતે ભગવાનની ઉપર આ સૌભાગ્ય દ્રવ્ય અબીલ, ગુલાલ, સિંદૂર વગેરે ચડાવે તો એ સ્ત્રીનું સૌભાગ્ય વધે, મતલબ એના ઘરવાળાનું આયુષ્ય વધે. તમે તમારા ઘરવાળાથી કંટાળ્યા ના હો તો તમારે પૂજા વખતે જરૂર અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર આ સૌભાગ્ય દ્રવ્ય અવશ્ય ચડાવવું. ઓનલી લેડીઝે ચડાવવાનું. પૂજામાં પુરુષોએ અબીલ, ગુલાલ ચડાવવાની મનાઈ છે. તો મને એક ભાઈએ ક્વેશ્ચન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાનની ઉપર આ બધું અબીલ, ગુલાલ, હળદર, સિંદૂર આ બધા અલગ અલગ કલર્સ કેમ ચડાવવાના, વાય? તો મેં એને જવાબ આપ્યો કે અમારા ભગવાનનું જીવન અનેક રંગોથી રંગાયેલું છે. અમારા ભગવાનનું જીવન અનેક રંગોથી રંગાયેલું છે. તમે જો કૃષ્ણ ભગવાનનું જીવન અનેક રંગોથી રંગાયેલું છે કે નહીં કે ભાઈ? કૃષ્ણ ભગવાન એમને સંગીતમાં કેટલો રસ છે, એટલી બ્યુટીફુલ ફ્લ્યુટ વગાડે છે, ભલભલા ડોલી ઉઠે ગઈ. કૃષ્ણ ભગવાન એમને ગીતમાં પણ રસ છે. કૃષ્ણ ભગવાને ગાયેલું ગીત કયું? ગીતા. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. વલ્લભાચાર્યે ગીતા માટે ગીત શબ્દ મૂક્યો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. ગીતા પણ કૃષ્ણના મુખે ગવાયેલું ગીત છે. તો કૃષ્ણને ગીતમાં પણ રસ છે, કૃષ્ણને સંગીતમાં બી રસ છે, કૃષ્ણને સાહિત્યમાં બી રસ છે, કૃષ્ણને નાચવામાં બી રસ છે. કૃષ્ણ ભગવાનનું જીવન અનેક રંગોથી રંગાયેલું છે. મતલબ આપણું જીવન પણ આવા વિવિધ રંગોથી રંગાયેલું હોવું જોઈએ. આપણા જીવનમાં આપણને થોડોક સંગીતમાં રસ હોવો જોઈએ. આપણને સંગીત ભલે આવડે નહીં તો વાંધો નહીં, પણ કોઈ ગાતું હોય તો આપણને રસ્તો પડવો જોઈએ ને. એક બિચારો પેલો સહેલાઈ વાળો હતો, એટલી સરસ સહેલાઈ વગાડે. પછી એને થયું કે ભાઈ હું આટલી સરસ સહેલાઈ શીખ્યો છું તો કોને સંભળાવું? તેને તો ગામના જે નગર શેઠ છે એમને પહેલી આ સહેલાઈ સંભળાવું, અને શેઠ માણસ છે કે મારી કદર કરે, બીજું કંઈ નહીં. કે આટલી મહેનત કરી છે શીખવા પાછળ, તો લલ્લુ પંજુ બહુ કદર કરે. નગર શેઠને સંભળાવું તો એ મારી કદર કરે. એટલે એને નગર શેઠને કીધું કે ભાઈ હું સરસ સહેલાઈ શીખ્યો છું અને મારી ઈચ્છા છે કે આજે મારા પ્રોગ્રામમાં શેઠજી તમે આવો. અને શેઠ સામે જ આવીને તમારે બેઠા અને પેલા અલગ અલગ રાગોમાં જે આખી રાત સહેલાઈ વગાડી ગઈ. તો પેલા એવું કે સવારે શેઠ મારી કદર કરશે. અને સવારે શેઠ એવું બોલ્યો, આખી રાત સહેલાઈ સાંભળ્યા પછી સવારે શેઠ એવું બોલ્યો કે પોલું તો બધા વગાડે, તું વેલણ વગાડી બતાવે તો ખરો કલાકાર. સહેલાઈ તો પોલી હોય ને, તો કે પોલું તો બધા વગાડી બતાવે, તું વેલણ વગાડી બતાવે તો ખરો ઉસ્તાદ કહેવાય કે પેલું પુરીઓ વણવાનું વેલણ કહેવાય.
એટલે પેલાને બિચારાને થયું કે આ ભેંસ આગળ ભાગવત જેવું છે કે આ માણસ સંગીતનો ઓરેન્જેબ છે કે ભાઈ એવા ખોટા માણસ આગળ મેં મારી કલા પીરસી કે છેવટે મારી કલાની કદર કરી શક્યો નહીં. તો આપણે ભલે સંગીત ન શીખીએ પણ કોઈ સુંદર સંગીત વાગતું હોય તો આપણું ડોકું તો ડોલવું જોઈએ, એટલો તો રસ આપણને હોવો જ જોઈએ. તો કૃષ્ણ ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ કેમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનું જીવન અનેક રંગોથી રંગાયેલું છે. કૃષ્ણ ભગવાનને ગીતમાં રસ છે, કૃષ્ણ ભગવાનને સંગીતમાં રસ છે, કૃષ્ણ ભગવાનને નૃત્યમાં રસ છે. કૃષ્ણ ભગવાન ક્યારેક જ્ઞાનની વાતો કરે, કૃષ્ણ ભગવાન ક્યારેક ફાઇટિંગ બી કરે, ઓલરાઉન્ડર છે કૃષ્ણ ભગવાન. એટલે કૃષ્ણ ભગવાન વૃંદાવન કા કૃષ્ણ કનૈયા સબકી આંખો કા તારા, એ વૃંદાવનનો કનૈયો એટલા માટે બધાને બહુ ગમે છે, એની બહુમુખી પ્રતિભા છે, એનું બહુમુખી વ્યક્તિત્વ છે. અને કૃષ્ણ આપણને પણ મેસેજ આપે છે. ઘણાને ખાલી ડોલરમાં જ રસ હોય. એક કાકાનું નામ પૂછેલું તો એમને ગામવાળા કીધું કે એમનું નામ ડોલર કાકા છે, એમને આખી જિંદગી ડોલર જ ભેગા કરે છે, એટલે એનું નામ જ પડી ગયેલું ડોલર કાકા કે. તો ડોલર દરેક વ્યક્તિ કમાવા જોઈએ, એ જરૂરી છે, જીવનની નેસેસિટી છે. પરંતુ ઘણી વાર શું થાય કે ડોલરની પાછળ એટલા ગાળા થઈ જાય કે પછી બીજી કોઈ જગ્યાએ રસ કેળવ્યો જ ના હોય, તો ડોલર ખૂબ પડી જાય પણ પછી જીવન એકદમ નિરસ બની જાય, લાઈફ બોજારૂપ લાગે, જીવન કંટાળાજનક લાગે. રૂપિયા ખૂબ આવી ગયા પણ નથી એને ગીતમાં રસ કેળવ્યો, નથી સંગીતમાં રસ કેળવ્યો, નથી એને કોઈ સાહિત્યમાં રસ કેળવ્યો, એટલે એને શું પછી જિંદગી બોર લાગે, બોજારૂપ લાગે. જો આ બધી જગ્યાએ રસ કેળવ્યો હોય તો જિંદગી ટૂંકી લાગે કે હજી 2-5 વર્ષ મળે તો આ બધી એન્જોય કરી લઉં કે ભાઈ શું. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે જે મેં મારા જીવનમાં બધી જગ્યાએ રસ કેળવ્યો છે, એમ તમારે તમારી લાઈફ બોજારૂપ ન બનાવવી હોય, તમારે તમારું જીવન કંટાળાજનક ન બનાવવું હોય, તમારે તમારું લાઈફ ભારૂપ ન બનાવવું હોય, તો તમે પણ આ બધી જગ્યાએ રસ કેળવજો તો તમને જિંદગી જીવવા જેવી લાગશે. ક્યારેક કવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ વાંચવું જોઈએ. અરે હિન્દુસ્તાનની ધરતી પર આટલો મોટો કવિ થઈ ગયો, એને અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું, લાવજા જોઉં તો ખરો એમાં શું છે કે. તો બધી જગ્યાએ માણસ થોડોક રસ કેળવવો જોઈએ તો જિંદગી જીવવા જેવી લાગે. તો કૃષ્ણ ભગવાન એમની સાથે જ આ બધા ગીતો સંકળાયેલા છે. તમે જુઓ ભાગવત ગ્રંથનો આટલો બધો મહિમા કેમ છે? 18 પુરાણમાં બીજા કોઈ પુરાણની કથા થાય છે ખરી કે? તમે જ્યાં જુઓ ત્યાં ભાગવતની જ કથા. તો વાય બીજા કોઈ 18 પુરાણ છે હિન્દુઓના, તો બીજા કોઈ પુરાણની કથા થતી નથી. જ્યાં જુઓ ત્યાં શ્રીમદ ભાગવતની જ કથા કેમ થાય છે? એનું કારણ એ છે કે ભાગવતજીમાં જેવા સુંદર ગીતો છે એવા ગીતો બીજા કોઈ પુરાણમાં નથી. ભાગવતમાં વૈણુ ગીત આવે, ભાગવતજીમાં પ્રણય ગીત આવે, ભાગવતજીમાં ગોપી ગીત આવે, એમાં યુગલ ગીત આવે, એમાં ભ્રમર ગીત આવે. જેટલા સુંદર ગીતો ભાગવતજીમાં છે એવા સુંદર ગીતો બીજા કોઈ પુરાણમાં નથી. માટે વૈષ્ણવોને ભાગવત આટલું બધું વહાલું લાગે છે. તો દેખો ગોપી ગીત ક્યાં આવે છે? તો ગોપી ગીત રાસ પંચાધ્યાયીમાં આવે છે. ભાગવતનું હૃદય 10મા સ્કંદ. ભાગવતજીનું હૃદય કોણ? 10મા સ્કંદ. 10મા સ્કંદનું હૃદય રાસ પંચાધ્યાયી, અને રાસ પંચાધ્યાયીનું હૃદય ગોપી ગીત. કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ભાગવતનું હૃદય 10મા સ્કંદ, 10મા સ્કંદનું હૃદય રાસ પંચાધ્યાયી, અને રાસ પંચાધ્યાયીનું હૃદય એ ગોપી ગીત છે. એટલું બધું જેમ શરીરમાં હૃદયનું મહત્વ છે એવું ભાગવતમાં ગોપી ગીતનું મહત્વ છે. તો
તો દેખો ભાઈ, આપણે ત્યાં 3 શબ્દ છે. એક શબ્દ છે રાસ, એક શબ્દ છે લાસ્ય, એક શબ્દ છે ત્રાંડવ. 3 શબ્દ છે. એક શબ્દ છે લાસ્ય, એક શબ્દ છે ત્રાંડવ અને એક શબ્દ છે રાસ. એકલી સ્ત્રીઓ નૃત્ય કરે એને લાસ્ય કહેવાય. ખાલી બહેનો જ નાચતી હોય, એકલી સ્ત્રીઓ નૃત્ય કરે એને શું કહેવાય? લાસ્ય. એકલો પુરુષ નૃત્ય કરે એને કહેવાય ત્રાંડવ. માટે શંકર ભગવાન નૃત્ય કરે એને કયું નૃત્ય કહેવાય છે? ત્રાંડવ નૃત્ય કહેવાય. એકલી સ્ત્રીઓ નૃત્ય કરે એને શું કહેવાય? લાસ્ય. એકલો પુરુષ નૃત્ય કરે એને શું કહેવાય? ત્રાંડવ. માટે ભગવાન શંકર જ્યારે નૃત્ય કરે ત્યારે એ નૃત્યનું નામ છે ત્રાંડવ નૃત્ય. અને સ્ત્રી અને પુરુષ ભેગા થઈને નૃત્ય કરે એને શું કહેવાય? રાસ. સ્ત્રી પુરુષ ભેગા થઈને નૃત્ય કરે એને કહેવાય રાસ. આપણે ત્યાં જેને ભારતનાટ્યમ લખ્યું એ ભરત મુનિ થઈ ગયા. જેને આખું ભારતનાટ્યમ લખેલું સંસ્કૃતની અંદર ગયું. એ ભરત મુનિએ રાસની વ્યાખ્યા આપી કે 16 સ્ત્રી હોય અને 8 પુરુષ. 16 સ્ત્રી અને 8 પુરુષ વચ્ચેનું નૃત્ય એ રાસ. ભરત જેને ભારતનાટ્યમ લખ્યું એને રાસની આવી વ્યાખ્યા આપી. રાસ એ કોઈ ફાલ્ગુની પાઠકનો ગરબો નથી. આપણને બધાને ગરબા કરવાની છૂટ છે, આપણને રાસ કરવાની છૂટ નથી. ઘણી જગ્યાએ લોકો રાસ કરવા બેસી જાય. હું ના પાડું કે આપણાથી રાસ ના થાય કે કૃષ્ણ ભગવાને રાસ કર્યો તો પછી આપણને હું વાંધો. એટલે હું કહું કે ભાઈ કૃષ્ણ ભગવાને રાસ લીલા પહેલા ગોવર્ધન લીલા બી કરી હતી. તું કમસે કમ પાવાગઢ લીલા તો કર, ખબર પડી જાય. કૃષ્ણ ભગવાને તો રાસ લીલા પહેલા આખો ગોવર્ધન પર્વત ઉંચકી પાડેલો. તારાથી તો 20 કિલોનો ડબ્બો બી ઉચકાતો નથી કે છે ભાઈ. તો જે ગોવર્ધન પર્વત ઉચકી શકે છે એને રાસ કરવાની છૂટ છે. તારાથી 20 કિલોનો ડબ્બો બી ઉચકાતો નથી એટલે તને રાસ કરવાની છૂટ નથી. આપણને બધાને ગરબા ગાવાની છૂટ. રાસ તો લોર્ડ કૃષ્ણ જ કરી શકે. આપણું કામ નહીં, આપણી યોગ્યતા નથી. અરે ભાઈ, રાસમાં તો કૃષ્ણ ભગવાન જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ થઈ ગયેલા. જો આપણે એકમાંથી અનેક થઈ શકતા હોઈએ તો આપણને રાસ કરવાની છૂટ છે. આપણે એકમાંથી 2 બી થઈ શકતા નથી એટલે આપણને રાસ કરવાની છૂટ નથી. જે એકમાંથી અનેક થઈ શકે એને રાસ કરવાની છૂટ છે. આપણે એકમાંથી અનેક થઈ શકતા નથી એટલે આપણને રાસ કરવાની છૂટ નથી. આપણે નિત્ય લીલામાં જઈએ, આપણે જ્યારે નિત્ય લીલામાં જઈએ ત્યારે આપણને રાસમાં પ્રવેશ મળે. પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે આપણે જ્યારે નિત્ય લીલામાં પ્રવેશ કરીએ ત્યારે આપણને અલૌકિક શરીરથી, આપણને દિવ્ય શરીરથી રાસમાં પ્રવેશ મળે છે. ભાઈ, પુષ્ટિ ભક્તિનું ફલ શું? પુષ્ટિ ભક્તિનું ફલ રાસ છે. પુષ્ટિ ભક્તિ આ પુષ્ટિ માર્ગમાં મોક્ષ શું? પુષ્ટિ માર્ગમાં મોક્ષ એટલે રાસ. દિવ્ય શરીરથી આપણને પ્રભુની રાસ લીલામાં પ્રવેશ મળે અને દિવ્ય શરીરથી, અલૌકિક શરીરથી આપણે રસરૂપ ઠાકોરજીને રાસમાં એન્જોય કરીએ. એ જ પુષ્ટિ ભક્તિનું ફલ, એ જ પુષ્ટિ માર્ગનો મોક્ષ. પુષ્ટિ માર્ગનો મોક્ષ આ જ. એટલે મહાપ્રભુજીએ રાસલીલાની કથા સુબોધનીજીમાં ફલ પ્રકરણમાં લીધી કે શ્રી વલ્લભાચાર્યજીએ રાસલીલાની જે કથા છે એને કયું પ્રકરણ કહ્યું? ફલ પ્રકરણ. કે ભાઈ રાસ એ પુષ્ટિ ભક્તિનું ફલ છે
એટલે જ હું રાસલીલાની જે ચેપ્ટર છે એનું નામ મેં આપ્યું છે ફલ પ્રકરણ. એ પુષ્ટિ ભક્તિનું ફલ શું? બસ જે લોકો પુષ્ટિ ભક્તિ કરે છે એમને દિવ્ય શરીરથી નિત્ય લીલામાં પ્રવેશ મળે, દિવ્ય શરીરથી પ્રભુની રાસલીલામાં પ્રવેશ મળે અને રાસલીલામાં રસરૂપ ઠાકોરજીને એ ભગવદીય સર્વ ઇન્દ્રિયોથી અનુભવે, એન્જોય કરે. એ જ પુષ્ટિ ભક્તિનું ફળ, એ જ પુષ્ટિ માર્ગનો મોક્ષ કહેવાય. તો કે છે રાસલીલા એનો પ્રારંભ ભગવાન શબ્દથી થાય છે. રાસલીલાનો પ્રારંભ પહેલો જ શબ્દ છે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. સુખદેવજી મહારાજે રાસલીલાનો પ્રારંભ ભગવાન શબ્દથી કર્યો. હે પરીક્ષિત, આ લીલા કોઈ ઓર્ડિનરી માણસ કરતો નથી. આ લીલા સાક્ષાત ભગવાન કરી રહ્યા છે અને પરીક્ષિત ભગવાન નિર્દોષ છે એટલે ભગવાનની રાસલીલા પણ નિર્દોષ છે. પરીક્ષિત રાસલીલા સાંભળજે પણ એમાં જરાય દોષ બુદ્ધિ કરતો નહીં. ભગવાન કૃષ્ણ તો ભગવાન છે, ભગવાન નિર્દોષ છે તો ભગવાનની લીલા પણ નિર્દોષ છે. પણ પરીક્ષિત તું રાસલીલા સાંભળજે પણ આમાં જરાય દોષ બુદ્ધિ કરતો નહીં. અને એ ભૂલ પરીક્ષિત રાજાએ કરી પણ રાખી કે રાસલીલાની કથા સાંભળ્યા પછી પરીક્ષિતને દોષ બુદ્ધિ થઈ ગઈ કે જે ભગવાન ધર્મની સ્થાપના કરવા આવ્યા હતા એમને આ બધું અધર્મ કેમ કર્યો. અને સુખદેવજી રાસલીલાની કથાને બ્રેક મારી દીધી કે પરીક્ષિત આગળની કથા સાંભળવા માટે અધિકારી નથી. તો કૃષ્ણ કોણ છે? ભગવાન. રાસલીલા એ કોઈ ઓર્ડિનરી વ્યક્તિ નથી કરતા, સાક્ષાત ભગવાન પોતે રાસલીલા કરી રહ્યા છે. અને ભગવાનના બી 3 પ્રકાર છે. એક નિત્ય ભગવાન, એક નૈમિત્તિક ભગવાન અને ત્રીજા બની બેઠેલા ભગવાન. ભગવાન બી 3 ટાઈપના હોય. એક નિત્ય ભગવાન, પરમેનન્ટ ભગવાન. આ શ્રીજી બાબા એ પરમેનન્ટ ભગવાન કહેવાય. એ ભૂતકાળમાં ભગવાન હતા, આજે બી છે, ભવિષ્યમાં તો ભગવાન રહેવાના છે. એમને એમની કોઈ પોસ્ટ પરથી હટાવી શકે એમ છે નહીં. એ પરમેનન્ટ ભગવાન છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ એ બધા નિત્ય ભગવાન, એ પરમેનન્ટ પોસ્ટ છે. એ ભૂતકાળમાં બી ભગવાન હતા, વર્તમાનમાં બી છે, ભવિષ્યમાં બી એ લોકો ભગવાન રહેવાના જ છે. કેટલાક નૈમિત્તિક ભગવાન હોય છે. એ તમારામાં ને મારામાં ભગવાનનો આવેશ થાય ને ત્યારે તમારી ને મારી અંદર ભગવાન જેટલું સામર્થ્ય આવી જાય. જ્યારે તમારામાં કે મારામાં ભગવાનનો આવેશ હોય ત્યારે તમે બી ભગવાન કહેવાઓ ને હું બી ભગવાન કહેવાઉં. આવેશ હોય એટલો ટાઈમ આપણે ભગવાન, આવેશ નીકળી ગયા પછી આપણે ઓર્ડિનરી વ્યક્તિ કહેવાય. હવે બોલો ભાઈ, આ લોખંડનો દંડો છે એ અત્યારે હું પકડી શકું છું, કંઈ થતું નથી. આમાં અગ્નિનો આવેશ થાય, આ લોખંડના હળિયામાં અગ્નિનો આવેશ થાય પછી પકડવા જેવું તો મારી શું દશા થાય? હાથમાં ફોડલા પડી જાય ને પડી જાય. અત્યારે કંઈ જ કરી શકતો નથી. એનામાં અગ્નિનો આવેશ થયો પછી આ લોખંડનો હળિયો અગ્નિ થઈ જાય. પછી અગ્નિને કોઈ અડકે તો દાજે, હળિયાને અડકે તો દાજી પડે. એમ આપણે ઓર્ડિનરી વ્યક્તિ છીએ પણ આપણામાં ભગવાનનો આવેશ થાય ત્યારે આપણામાં ભગવાન જેટલું સામર્થ્ય આવી જાય. આપણે કોઈને શ્રાપ બી આપી શકીએ, આપણે કોઈને આશીર્વાદ બી આપી શકીએ, આપણે સર્વજ્ઞ પણ બની જઈએ. તો આપણામાં જ્યારે ભગવાનનો આવેશ થાય ત્યારે આપણામાં ભગવાન જેવું સામર્થ્ય આવી જાય. તો એ ભગવાનમાં ઠાકોરજીનો આપણામાં આવેશ હોય ત્યારે આપણે ભગવતરૂપ બની જઈએ, આપણે ઇક્વલ ભગવાન થઈ જઈએ. એ કહેવાય નૈમિત્તિક ભગવાન. ઓકેશનલી એવું બનતું હોય. બલરામ ભૈયા હતા, એમનામાં ઠાકોરજીનો આવેશ હોય ત્યાં સુધી બલરામ ભગવાન સ્વરૂપ છે. એ આવેશ નીકળ્યા પછી શેષ નાગનું સ્વરૂપ.
એકવાર કૃષ્ણનો આવેશ એમાંથી નીકળી ગયો બલરામમાં. પછી બલરામ કોણ? શેષનાગ. જ્યાં સુધી બલરામમાં કૃષ્ણનો આવેશ છે ત્યાં સુધી બલરામ ભૈયા પણ કૃષ્ણની જેમ પૂજાય. બડે દાઉજીમાં દાઉ ભૈયા પૂજાય છે કે નથી પૂજાતા કે? અને ત્રીજા બંદી બેઠેલા 2012માં કેટલાય છે, જાતે જ ભગવાન બની બેસી ગયા. તો કે રાસનો પ્રારંભ ભગવાન શબ્દથી થાય છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતા. ભગવાને સરસ મજાની શરદ પૂર્ણિમાની રાત્રિ જોઈ. આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. ભગવાને કઈ રાત્રિઓ જોઈ? તા રાત્રિ. તો મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે ગોપીજનોએ કાત્યાયની દેવીનું વ્રત કર્યું તે વખતે ઠાકોરજીને શરદની રાત્રિઓ બતાવેલી કે તમે કાત્યાયની દેવીનું વ્રત કર્યું છે તો આ શરદની રાત્રિઓ આવશે ત્યારે હું તમારી સાથે રાસ રમે. એટલે રાસલીલા પહેલા રાસની રાત્રિઓ કેવી હશે ગોપીજનોને ઠાકોરજી બતાવી દીધી. તો કાત્યાયની દેવીના વ્રત પછી ઠાકોરજીએ ગોપીજનોને જે શરદની રાત્રિઓ બતાવેલી એ રાત્રિઓને આવેલી જોઈ ઠાકોરજી કે જે રાત્રિઓ મેં એ લોકોને બિફોર ટાઈમ બતાવેલી એ રાત્રિઓ અત્યારે આવીને ઊભી છે. તો મારે શ્રી ગોપીજનોના મનનો મનોરથ મારે સિદ્ધ કરવું જોઈએ. હવે એ શરદ પૂર્ણિમાની રાત્રિ જોઈ. એ શરદ પૂર્ણિમાની હવે શરદ ઋતુ ભગવાનને બહુ કેમ આટલી બધી પ્રિય છે તો તમને પછીના ગીતોમાં સમજાવીશ કે ભગવાનની બધી મહત્વની લીલાઓ શરદ ઋતુમાં થઈ ગઈ. ઠાકોરજીની મહત્વની લીલાઓ લગભગ બધી શરદ ઋતુમાં થઈ. તો વાય પુષ્ટિ પુરુષોત્તમની મહત્વની બધી લીલાઓ શરદ ઋતુમાં કેમ થઈ છે એનું કારણ પછી તમને અધિક વિધાન. તો કે છે આવી સરસ મજાની શરદ પૂર્ણિમાની રાત્રિ પ્રભુએ જોઈ અને એ રાત્રિમાં શરદોત્ફુલ્લ મલ્લિકા. મલ્લિકા એટલે મોગરો. એ શરદની રાત્રિમાં કયા ફૂલ ખીલ્યા હતા? મોગરાના ફૂલ ખીલ્યા. મલ્લિકા એટલે મોગરો. શરદ ઋતુ એમાં પાછા મોગરાના ફૂલ ખીલેલા. એક ક્વેશ્ચન થાય કે મોગરાનું ફૂલ વસંત ઋતુનું ફૂલ છે. મોગરાનું જે ફૂલ છે ને એ કઈ ઋતુનું ફૂલ છે? વસંત ઋતુનું ફૂલ છે. તો વસંત ઋતુનું ફૂલ શરદ ઋતુમાં કેવી રીતે ખીલ્યું? તો જ્યારે ઠાકોરજીએ રાસની ઈચ્છા કરી ત્યારે વસંત ઋતુ ભગવાનને મળવા આવી કે પ્રભુ તમારે રાસ કરવો હોય તો વસંત ઋતુમાં કરો ને. કેમ? તો કે વસંત ઋતુ એ ઋતુઓમાં રાજા કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 10મા અધ્યાયમાં કહે છે ઋતુનામ કુસુમાકર. બધી ઋતુઓમાં વસંત ઋતુ રોજ. મને યાદ છે હું નાનો હતો ને નિશાળમાં ભણવા જતો તો મને ભણવામાં કવિ દલપતરામની કવિતા આવતી. રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ એણે વનમાં જમાવ્યો. તરુવરોએ શણગાર કીધો જાણે વસંતે શિરપાવલી.
આખું વસંત ઋતુનું વર્ણન કર્યું છે. રૂડો જોવા ઋતુરાજ. આ કવિતા ગાવામાં જે મજા આવે એ મજા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એમાં આ મજા આવે ખરી ગઈ. શું કવિતા છે! રૂડો જોવા ઋતુરાજ. આ ઇંગ્લિશ મીડિયમ વાળાના નસીબમાં જ નથી આ કવિતાઓ. કવિ દલપતરામ કેવી સુંદર કવિતાઓ લખી જાય. જે આનંદ આમાં આવે ટ્વિંકલ ટ્વિંકલ મેં આનંદ નહીં આવે. તો ઋતુઓમાં રાજા વસંત ઋતુ છે. કૃષ્ણ તમે પણ રાજા છો. કૃષ્ણ વ્રજના રાજા ખરા કે નહીં? વ્રજનીયો વ્રજાધિપા. અધિપ એટલે રાજા. વ્રજના રાજા કોણ છે? આપણા પૂજ્ય જે છે એમનું નામ શું છે? વ્રજરાજ. વ્રજના રાજા કોણ છે? ભગવાન કૃષ્ણ છે. દ્વારિકાના રાજા પણ ભગવાન કૃષ્ણ છે. મથુરાના રાજા પણ ભગવાન કૃષ્ણ છે. તો હે કૃષ્ણ તમે બી રાજા છો. વસંત ઋતુ કે હું પણ રાજા છું, ઋતુઓમાં રાજા છું. રૂડો જોવા ઋતુ રાજા, ઋતુઓમાં રાજા હું છું. તો એક રાજાએ બીજા રાજાને પસંદ કરવા જોઈએ. મતલબ પ્રભુ આપ રાજા છો, ઋતુઓમાં રાજા છું, તો આપે રાસ કરવો છે તો આપે વસંત ઋતુમાં રાસ કરવો જોઈએ. આપે રાસ માટે શરદ ઋતુ શા માટે પસંદ કરી ગઈ છે ભાઈ? તો ઠાકોરજી કીધું ભાઈ મને શરદ ઋતુ, હું વસંત એટલા માટે પસંદ કરતો નથી કે રાસમાં એક જ પુરુષ છે, બીજા પુરુષને નો એન્ટ્રી છે ભાઈ. રાસમાં એક જ પુરુષ કૃષ્ણ, બીજા પુરુષને ત્યાં એન્ટ્રી નથી. એકમાંથી કૃષ્ણ જ અનેક થાય, બીજો કોઈ પુરુષને એન્ટ્રી નહીં થાય. અને વસંત શબ્દ પુલ્લિંગ વાચી છે સંસ્કૃતમાં. વસંત શબ્દ છે સંસ્કૃતમાં પુલ્લિંગ વાચી છે, મેલ જેન્ડરનો શબ્દ છે, ફિમેલ જેન્ડર નથી. અને રાસમાં પુરુષને પ્રવેશ નથી, રાસમાં ગોપીને જ પ્રવેશ છે. અને વસંત તું પુરુષ જાતિનો શબ્દ છે. જો હું વસંત ઋતુમાં રાસ કરું તો રાસમાં બે પુરુષ ભેગા થઈ જાય, તું બી પુરુષ ને હું બી પુરુષ. અને કૃષ્ણની રાસલીલામાં એક જ પુરુષ હોય કૃષ્ણ, બીજો પુરુષને નો એન્ટ્રી, ગોપીને એન્ટ્રી છે. માટે તું પુરુષ જાતિનો છે, માટે વસંત મેં તને રાસ માટે પસંદ કર્યો નહીં. એટલે ઠાકોરજી વસંત ઋતુમાં રાસ કર્યો નહીં. તો વસંત ઋતુએ કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ આપ ભલે વસંત ઋતુમાં રાસ ના કરો ને શરદ ઋતુમાં રાસ કરો, પણ તમારી રાસ લીલામાં મને કંઈક સેવા કરવાનો મોકો તો આપો. તમે રાસ ભલે વસંત ઋતુમાં ના કરો, શરદ ઋતુમાં કરો, પણ મને તમારી લીલામાં કંઈક સેવાનો મોકો મળવો જોઈએ. તો રાસ વિહારી લાલે વસંત ઋતુને કીધું તારે જે સેવા કરવી હોય મારી રાસલીલામાં તારે સેવા કરવાની છૂટ છે. તો એ વસંત ઋતુએ રાસમાં ઠાકોરજીની શું સેવા કરી કે વસંત ઋતુના ફૂલ, મોગરાના ફૂલ એ શરદ ઋતુમાં ખીલવ્યા કે વાતાવરણને સુગંધિત કરવા માટે રાસની અંદર વાતાવરણ મહેકતું હોવું જોઈએ, રાસમાં વાતાવરણ સુગંધી હોવું જોઈએ. એટલે વસંત ઋતુએ વસંત ઋતુના ફૂલ, મોગરાનું ફૂલ વસંત ઋતુનું ફૂલ છે, એને શરદ ઋતુમાં ખીલવ્યા. અને એ મોગરાના ફૂલના કારણે આખું વાતાવરણ સુગંધિત સુગંધિત. બોલ શ્રી વલ્લભાધીશ કી પ્યારે વલ્લભ કી જય, બોલો વિઠ્ઠલ કી જય, પ્યારે વલ્લભ કી જય, બોલો વિઠ્ઠલ કી જય, પ્યારે વલ્લભ કી જય, બોલો વિઠ્ઠલ કી જય, પ્યારે વલ્લભ કી જય, બોલો બોલો યમુના મહારાણી કી જય જય જય, બોલો યમુના મહારાણી કી જય જય જય, પ્યારે વલ્લભ કી જય, બોલો વિઠ્ઠલ
वल्लभ की जय, बोलो विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, बोलो विठ्ठल की, बोल श्री वल्लभ।